નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને એ પણ ખૂબ જ સરસ એવા લોકેશનમાં તમે જોઈ શકો છો મિત્રો। ફૂલ હવા ઉજાસ અને શાંતિભર્યું વાતાવરણની અંદર મકાન લઈને આવી ગયો છું। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। પાર્કિંગ સ્પેસ પણ મિત્રો તમે આગળ જોઈ શકો છો। આટલી તો મિત્રો તમને પાર્કિંગ સ્પેસ મળી જવાની છે, જ્યાં તમે કાર બાઇક ઇઝીલી પાર્ક કરી શકો છો અને આજનું આ આપણું મકાન રહેવાનું છે, બરોબર મિત્રો। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। વિડીયોમાં હું તમને મકાનની બધી જ ડિટેલ આપવાનો છું વિથ પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર। તો ચલો હવે હું મિત્રો તમને મકાનની અંદરથી વિઝિટ કરાવી દઉં છું। 72 વારનું મકાન છે, બરોબર, અને આ રહેવાનું છે મિત્રો લિવિંગ એરિયા। સો તમે જોઈ શકો છો લિવિંગ રૂમની અંદર તમને આટલી સ્પેસ મળી જશે। સામે વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જશે। સામે તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો અને અહીંયા બી તમે જોઈ શકો છો આ ફર્નિચર એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરોબર। અને સામે તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો। અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળી જવાની છે, બરોબર। સો મિત્રો આ હતો લિવિંગ રૂમ અને લિવિંગ રૂમથી આગળ કિચન રહેવાનું છે, બરોબર। સો મિત્રો કિચન પણ હમણાં હું તમને બતાવી દઉં છું। ફર્સ્ટ ઓફ તો મિત્રો તમે અહીંયાથી ફર્સ્ટ ફ્લોર પર જવાય છે, બરોબર, અને અહીંયા એક તમને કોમન વોશરૂમ પણ તમને મળી જવાનું છે, બરોબર, જે તમે જોઈ શકો છો। અને વોશરૂમમાં પણ છેક ઉપર સુધી તમને ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે। સો મિત્રો તમે પ્રોપર જોઈ શકો છો આ લિવિંગ રૂમ, ત્યાંથી તમને અહીંયા એક કોમન વોશરૂમ મળી જશે અને આનાથી આગળ કિચન રહેવાનું છે। કિચન પણ હું હમણાં તમને બતાવી દઉં છું। સો મિત્રો તમે કિચન બી જોઈ શકો છો। કિચનની અંદર પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે અને ફર્નિચર પણ તમે જોઈ શકો છો। આ ફર્નિચર એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરોબર। અહીંયા બી તમે કિચનનો સારો એવો સામાન બી રાખી શકો છો, બરોબર। અને અહીંયા તમને એક પ્લેટફોર્મ કિચનનું મળી જવાનું છે, બરોબર। અને અહીંયા તમે બેકમાં બી મિત્રો તમે જોઈ શકો છો કે મકાનની પાછળમાં બી તમને આટલી સ્પેસ મળી જવાની છે, જ્યાં તમને બિગ વોશ એરિયા મિત્રો તમે જોઈ શકો છો। આનો બી તમે યુઝ કરી શકો છો, બરોબર। તો અહીંયા બી તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। વોશ એરિયાની અંદર બિગ વોશ એરિયા રહેવાનો છે, બરોબર। અને આ રહેવાનું છે કિચન, જે લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે મિત્રો। ગ્રાઉન્ડ ફ્લોર પર લિવિંગ રૂમ અને કિચન અને બિગ વોશ એરિયા મળી જવાનો છે। હવે આપણે પહોંચી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં મિત્રો તમે જોઈ શકો છો, બરોબર। સામે બે તમને બેડરૂમ મળી જવાના છે। સો તમે જોઈ શકો છો એક બેડરૂમ અહીંયા રહેવાનું છે, એક બેડરૂમ સામેની સાઈડ, અને અહીંયા તમને એક કોમન વોશરૂમ પણ મળી જવાનું છે, જે તમે જોઈ શકો છો। અહીં અત્યારે થોડો ઘણો સામાન રાખેલો છે, યુઝેબલ વોશરૂમ છે, બરોબર। અને અહીંયાથી મિત્રો ટેરેસ પર પણ જઈ શકાય છે। આખા મકાનની વિઝિટ કરાવી દઈશ। સો મિત્રો તમે ફર્સ્ટ બેડરૂમ જોઈ શકો છો, કંઈક આટલી સ્પેસ તમને મળશે। સામે તમે જોઈ શકો છો અહીંયા તમને એક સ્ટોરેજ સ્પેસ મળી જવાની છે, જ્યાં તમે ફર્નિચર બી કરાવી શકો છો। અને ઉપર પણ તમે જોઈ શકો છો ત્યાં પણ તમને સ્ટોરેજ માટેની પ્રોપર સ્પેસ મળી જશે। વેન્ટિલેશન માટે એક તમને વિન્ડો પણ અહીંયા મળી જવાનો છે। બાકી તમે બેડરૂમની સાઇઝ ચેક કરી શકો છો વિડીયોની અંદર, બરોબર। આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની બેડરૂમની અંદર મળી જવાની છે। સો આ હતો મિત્રો ફર્સ્ટ બેડરૂમ, અને આમાં તમે જે પણ વસ્તુ જુઓ છો એઝ ઇટ ઇઝ આમને આમ જ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, બરોબર। અને મિત્રો તમે એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। અહીંયાથી મિત્રો સામેની સાઈડ તમારો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, જેમાં બી તમે સામે જોઈ શકો છો વેન્ટિલેશન માટે તમને એક વિન્ડો મળી જશે અને આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળવાની છે। સામે બી જોઈ શકો છો આટલી સ્પેસ રહેવાની છે અને આટલી સાઇઝ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળી જવાની છે, જે તમે ચેક કરી શકો છો, બરોબર। સો મિત્રો ફર્સ્ટ ફ્લોર પર તમને બે બેડરૂમ મળી જવાના છે। 2 BHKનું મકાન છે। એકવાર હું તમને પ્રોપર વ્યૂ સેકન્ડ બેડરૂમનો બતાવી દઉં છું, ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો તમે જોઈ શકો છો આ રહેવાનું છે સેકન્ડ બેડરૂમ। આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળવાની છે, એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરોબર। હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। અહીંયાથી મિત્રો આપણે ટેરેસ પર જઈ શકાય છે, બરોબર। સો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છે હવે ટેરેસ પર। ટેરેસ પર હું તમને બહારનો વ્યૂ પણ બતાવી દઉં છું। ખૂબ જ સરસ એવું લોકેશન રહેવાનું છે। આ રહેવાનું છે મિત્રો ટેરેસ, અને તમે ઉપર પણ જોઈ શકો છો આજુબાજુમાં ખૂબ જ સરસ એવો તમને વ્યૂ મળવાનો છે। અને ટેરેસ પર પણ તમને સ્પેસ મળી જવાની છે, બરોબર। સો આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો। અને આ રહેવાનું છે મિત્રો ટેરેસ, જ્યાં તમને આગળ અને પાછળ બંને સાઈડ આટલી સ્પેસ મળી જવાની છે, બરોબર। હવે મિત્રો મકાનની હું તમને પ્રોપર ડિટેલની વાત કરી દઉં ને,
તો 72 વારનું આપણું આ મકાન છે, બરાબર, 2 BHKનું, જેમાં તમને આગળ 22 ફૂટનું ફળિયું મળશે અને પાછળ 12 ફૂટનું ફળિયું મળવાનું છે, બરાબર. અને સેમી ફર્નિચર મકાન છે. આમાં તમે જે પણ વસ્તુ જોયું ને એઝ ઇટ ઇઝ રહેવાનું છે. ફૂલ હવા ઉજાસવાળું મકાન છે. ફર્સ્ટ ઓફ હું તમને લોકેશન જણાવી દઉં છું. 150 ફૂટ રિંગ રોડ, અયોધ્યા ચોક, સિદ્ધિવિનાયક પાર્ક, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને પ્રાઇઝની વાત કરું ને તો ઓનર દ્વારા આ મકાનની પ્રાઇઝ 51.51 લાખ રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ પ્રાઇસ છે, બરાબર. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે આ મકાન વિશે વધુ વિગત પણ મેળવી શકો છો. તો ફરી મળીશું મિત્રો આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.